નમસ્કાર વિદ્યાર્થીઓ, આપની સૌની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલા, જેમાં લલિત કલા આપણે મિત્રો નૃત્ય કલા વિશે માહિતી લઈ લીધી છે। હવે વધારાની જે માહિતી વધી છે તેમાંની વાત છે નાટ્ય કલાની। તો નાટ્ય કલા વિશે માહિતી આપો એવું કહે તો તમારે આટલી વસ્તુઓ લખવાની થાય। મિત્રો વિડીયો પૂરેપૂરો જોશો જેથી તમને સમજાશે। ફક્ત વાંચેલી વસ્તુ છે મિત્રો 2 દિવસ પૂરતું જ સમજાય છે, પરંતુ સમજેલી વસ્તુ છે તમને ઘણો બધો સમય યાદ રહેશે, એ પણ તમે યાદ રાખશો। શરૂઆત કરીએ નાટ્ય કલા। મનોરંજન સાથે સંસ્કાર, એટલે કે મનોરંજનની સાથે સાથે સંસ્કાર આપવી એ ભારતીય કલાની વિશેષતા છે। નાટકનું સંચાલન કરનાર જે વ્યક્તિ છે, સૂત્રધાર એટલે કે કેપ્ટન આપણે કહીએ ને, તે રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના, વિદૂષકનો મતલબ થાય જોકર, નાટકો સાથે નાટ્યકલાની એક આગવી ઓળખ બની ગઈ છે। મતલબ જે આપણે કહીએ કે આપણે એટલા માટે તેને જોઈએ છીએ। ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે। આપણે જે પિક્ચર્સ ફિલ્મો જોઈએ મિત્રો, એ એક પ્રકારનું નાટક જ છે। પહેલાંના સમયમાં જે નાટક છે એ રામાયણ મહાભારત એ ઉપર થતા, પરંતુ અત્યારના સમયમાં નાટક છે એ મહાન ઋષિઓ મહાન વ્યક્તિઓ ઉપર થાય છે। પંચતંત્રની વાર્તાઓ આવી બધી વસ્તુઓ ઉપર નાટક થાય છે। તો એવી જ કંઈક વાત આપણે ભણીએ કે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત એટલે કે ખૂબ જ પ્રખ્યાત છે। નાટ્ય કલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ પર, મંચનનો મતલબ થાય તેની ઉપર નાટ્ય લેખન એટલે નાટકે ટૂંકમાં નાટ્ય લેખન એટલે સ્ટોરી લખેલી હોય, આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિએ તેના સંવાદ લખેલા હોય અને તે સંવાદ છે એ વ્યક્તિ દ્વારા ભજવવામાં આવે, તેને મંચન કહેવાય। દ્વારા રંગમંચ પર દ્રશ્ય અને શ્રાવ્ય જોઈ શકાય અને સાંભળી શકાય, અને અભિનયના ત્રિવેણી સંગમ અને સાથે અભિનય, આ 3 વસ્તુઓના સંગમ સાથે અબાલ વૃદ્ધો એટલે કે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી આ મનોરંજન કરતું અને લોક શિક્ષણ આપતું, એટલે કે લોકો દ્વારા શિક્ષણ આપવામાં આવે, સંસ્કાર આપવામાં આવે। આપણે આગળ વાત થઈ ગઈ મિત્રોની। તે પ્રાચીન ભારતની પ્રાચીન કળા છે। આ કલામાં તમામ કલાનો સમન્વય હોવાનું વર્ણવતા, એટલે કે તમામ કલાઓની અંદર છે, નૃત્ય કલા પણ છે, અભિનય કલા પણ છે, દ્રશ્ય અને શ્રાવ્ય પણ છે। ભરત મુનિએ શું કીધું કે એવું કોઈ શાસ્ત્ર નથી, આ યાદ રાખજો મિત્રો, એવું કોઈ શાસ્ત્ર નથી કે એવું કોઈ શિલ્પ નથી કે એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી જે નાટક કલામાં ન હોય। આ બધી વસ્તુઓ શાસ્ત્રની સમાવેશ થાય, શિલ્પ એટલે કે તેની હાવભાવની જે કલાકૃતિઓ છે એ પણ આવી જાય, વિદ્યા એટલે કે જ્ઞાન પણ આવી જાય, અને કર્મ એટલે કે કામ જે કરેલું હોય તે કર્મો પણ આની અંદર આવી જાય। તો એવું એકેય વસ્તુ નથી કે નાટક કલાની અંદર ન હોય। ભરત મુનિ રચિત પ્રથમ નાટક યાદ રાખજો દેવાસુર સંગ્રામ હતું। સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ નામના વ્યક્તિએ મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ જેવા નાટકોનો આપણને વારસો આપ્યો છે। ફરીથી એક વખત લઈએ, મહાકવિ ભાસ નામના વ્યક્તિએ મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતાવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો। વારસોનો મતલબ તે આપણને નાટકની કલા આપેલી છે। જ્યારે મહાકવિ કાલિદાસે પણ અભિજ્ઞાન શાકુંતલમ નામનું નાટક, બહુ ફેમસ નાટક એ સમયનું છે મિત્રો આ અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ તેમજ માલવિકાગ્નિમિત્રમ, આ પણ નાટક સૌથી વધુ જાણીતા છે। જે તમે મોટી ઉંમરના વ્યક્તિઓને તમે પૂછશો તો તેને નાટકના જો તે શોખીન હશે તો એને ખ્યાલ હશે, બરાબર છે। તો આવી રચનાઓ છે। આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્ય કલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા, એટલે કે નાટક ભજવનારા વ્યક્તિઓ થયા, જેમણે સંસ્કૃત નાટ્ય કલાને સમૃદ્ધ બને, એટલે કે સંસ્કૃતમાં નાટક ભજવવા માટે જે કોઈ આગળના વ્યક્તિઓ હતા તેની અંદર કોણ, તો તેમાં તમને નામ આપ્યું છે ગુજરાતની નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ આગળ છે। આ ઉપરાંત અમૃત નાયક, બાપુલાલ નાયક,
જેને નંદ બત્રીસી નાટકથી તે પ્રખ્યાત છે. પ્રાણ સુખનાયક, દીના પાઠક, આ યાદ રાખજો મિત્રો નામ બધાય. જસવંત ઠાકર. આ પાઠ તમને અઘરો લાગવાનું કારણ આની અંદર નામ છે એટલા માટે. પણ નામ આપણે પાકા કરો. આપણા મિત્રોના નામ આપણને યાદ રહીએ છે તો એ રીતે જ આપણે આ નામ પાકા કરશું તો તમને નામ ચોક્કસથી યાદ રહેશે. તો આ બધા નામ પાકા કરશો એટલે તમને આ પાઠ સરળ લાગશે. આવા જ પાઠ આગળ આપણે કૃષિ ઉત્પાદન ઉદ્યોગો પણ ભણ્યા, એની અંદર પણ આવા નામ હતા. પણ નામ પાકા કરવાની આપણે તસદી લેતા નથી, એટલા માટે આપણને આ પાઠ અઘરા લાગી જાય એટલે આપણે કહીએ છીએ કે આ પાઠ અમને સમજાતા નથી. તો ન સમજાવવાનું કારણ મિત્રો આ બધી વસ્તુઓ છે. તો તમારે નામ પાકા કરવા પડશે. પ્રવીણ જોશી, સરિતા જોશી, દીપક ઘીવાલા, આવા બધા નામથી, ઉપેન્દ્ર ત્રિવેદી, આ તમે નામ સાંભળેલું છે અને અત્યારે જોયેલા પણ છે આ વ્યક્તિને. આમ દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો આમાં ફાળો છે, જેને કારણે નાટ્ય કલા છે એ અત્યારે ખૂબ જ ફેમસ હતી, અગત્ય હતી. બરાબર છે. તમને ભવાઈની અંદર એક નાટ્યકલાની અંદર જે નામ આપણને કીધું જયશંકર સુંદરી, એ તમને ફોટોગ્રાફ્સની અંદર દેખાડવાનો પણ પ્રયત્ન કરેલો છે, તમે જોઈ શકો છો તેને. હવે વાત આવે છે ભવાઈ. આની અંદર જુદા જુદા વેશ છે એ લોકો કાઢતા હોય છે અને લોકોનું મનોરંજન કરતા હોય છે. તમે રંગલાનું નામ સાંભળેલું હશે, તો એ રંગલો ને એ બધી વસ્તુઓ ભવાઈનું એક સર્જન છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રાધાન્ય નાટકો કહ્યા છે. ભાવ ઉત્પન્ન કરનારા, ભાવ પ્રધાનનો મતલબ થશે ભાવ ઉત્પન્ન કરનારા, હાવભાવ ઉત્પન્ન કરનારા નાટક કહ્યા છે. ભવાઈ અને અસાહિત ઠાકર દ્વારા, યાદ રાખજો મિત્રો, અસાહિત ઠાકર નામના વ્યક્તિએ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા આપી. કેટલા? 700 વર્ષ જૂની નાટ્યકલા કોઈ જો આપી હોય તો અસાહિત ઠાકર નામના વ્યક્તિ છે એને આપી છે. સસ્તા ખર્ચે લોક શિક્ષણ અને મનોરંજન, આનું નાટક છે. ખુલ્લા મેદાનની અંદર લોકો મંચ પર નાટક કરતા હોય, નીચે લોકો બેઠા હોય, જેને ભવાઈ પણ આપણે કહીએ છીએ. તો આવું નાટક કહેતા, જેમાં શિક્ષણ સાથે મનોરંજન કરતી વખતે નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એટલે કે આમાં શિક્ષણ પણ મળે છે અને મનોરંજન એટલે કે આનંદ પણ આપણને મળે છે. તો જ્ઞાન સાથે ગમ્મત આપણે જે કહીએ ને મિત્રો, આના જેવી વસ્તુ છે. હળવી શૈલીની રમૂજો અને ભૂગોળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને રામદેવનો વેશ આપણે જાણીતી વસ્તુ છે મિત્રો. રામમંડળ કે આવી બધી વસ્તુઓ કહીએ તે. ઝંડા ઝૂલણનો વેશ, કજોળનો વેશ એ ભવાઈની વિશેષતા રહી છે. એટલે કે ભવાઈની અંદર આવા મોટાભાગના પાત્રો છે એ આપણે ફેમસ છે અને આપ સૌ જાણો પણ છો તેને. બરાબર છે. આગળ વધીએ. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજો, મતલબ દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્નનો રિવાજ, આવા બધા રિવાજો. પ્રતિકારનો પણ સમાવેશ થાય, એટલે કે ઘણા બધા લોકોને તરછોડવામાં આવ્યા હોય કુટુંબ દ્વારા, તો આવી બધી વસ્તુઓ પણ આનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી, બેટી બચાવો, રંગલા રંગલી જેવા પાત્રો. મેં તમને હમણાં વાત કરી રંગલા રંગલી, બહુ તે સમયનું નાનપણનું, આપણા દાદા દાદી જ્યારે નાના હતા તેના નાનપણનું રંગલા રંગલીનું નાટક છે, બહુ ફેમસ હતું મિત્રો. તો આવા બધા નાટ્યો થાય છે અને ભવાઈ ભજવનારા ભવાઈયા ભૂંગળ વગાડી, એટલે કે એક પ્રકારનું વાદ્ય છે એ વગાડી માતાજીની સ્તુતિ પણ કરતા હોય છે. ત્યારબાદ તે નાટકની શરૂઆત કરે. હવે જે આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ, બધા ગુજરાતની અંદર તો ઘણા બધા છે જ, પણ મોટાભાગના ગુજરાતના જે નૃત્યો, લોકનૃત્યો વિશે માહિતી છે એ હવે આપણે અત્યારે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો તેનો શરૂઆત કરીએ. ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, આગળ રહીએ જોઈએ. ગુજરાત છે ઉત્સવ પ્રિય પ્રજા છે, મતલબ ઉત્સવ તેને ગમે છે, મજા આવે છે ઉત્સવોમાં. તો વિવિધ કોમના અને જાતિઓમાં રૂઢિ, રીત રિવાજો અને પરંપરાઓ મુજબના લોકનૃત્યોની અંદર જોવા મળે છે. આવા લોકનૃત્યોમાં ગરબા, રાસ અને અન્ય નૃત્યો વર્ણવી શકાય. તમે બધાને ખબર છે મિત્રો, જુદા જુદા જિલ્લાઓની અંદર જુદી જુદી રીતે લોકનૃત્યો થતા હોય છે. ખાસ કરીને ગરબા તમે જુઓ તો ગરબાની અંદર પણ ઘણા બધા પ્રકાર આની અંદર આવે.
તો આ બધા પ્રકારોની અંદર જુદી જુદી રીતે લગ્ન પ્રસંગો, મેળાઓ, લગ્નો પણ ગુજરાતની અંદર થતા હોય તો અમદાવાદમાં લગ્નની રીત કંઈક અલગ હોય, કાઠિયાવાડની અંદર અલગ, સૌરાષ્ટ્રની અંદર અલગ હોય, ઉત્તર ગુજરાતની અંદર અલગ, દક્ષિણ ગુજરાતની અંદર પણ અલગ હોય. તો આવા બધા નૃત્યો, લોક નૃત્યો છે એ આવા લગ્ન મેળાની અંદર, લગ્ન પ્રસંગોની અંદર કે મેળાઓની અંદર કરવામાં આવતા હોય છે. તો એવી જ કંઈક વાત છે જેનું નામ છે આદિવાસી નૃત્ય. તો શરૂઆત કરીએ. ગુજરાતમાં આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે મેળાઓમાં નૃત્ય જોવા મળે છે. મોટાભાગના નૃત્યો વર્તુળાકાર ફરતા એટલે કે ગોળ ગોળ ફરતા હોય, તમને બધાને ખબર છે. ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાળી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીઓ ગાવાની સાથે જોવા મળે છે. શું કહે છે મિત્રો? ગુજરાતમાં આદિવાસીઓમાં જે છે હોળી અને બીજા તહેવારો હોય તો લગ્ન થતા હોય તો ગોળ ગોળ ફરીને આ બધી વસ્તુઓ કરતા હોય. ક્યારે ક્યારે કરવામાં આવે તો એનું તમને કીધું. હોળી, બીજા તહેવારો, લગ્ન, દેવી દેવતાઓને ખુશ કરવા માટે. મેળાઓની અંદર પણ સાતમ આઠમનો મેળો, દિવાળીનો મેળો, નવા વર્ષનો મેળો, આવા બધા મેળાઓની અંદર પણ આ બધી વસ્તુઓ થાય. અને કઈ રીતે કરે તો કે લોકો છે વર્તુળાકાર ફરતા હોય, ગોળ ગોળ સર્કલમાં ફરતા હોય અને સાથે ઢોલ નગારા અને રૂઢિ મુજબના એટલે કે જુદી જુદી જગ્યાએ જુદા જુદા મંજીરાઓ આવતા હોય તે વગાડતા હોય. થારી, તૂર, પાવરી આ બધા વાજિંત્રોના નામ છે. તંબુરો વગેરે વાજિંત્રો સાથે સ્થાનિક બોલીમાં વાજિંત્રો ગાવાની પરંપરાઓ છે. જેની અંદર આવા નૃત્યોમાં ચાળો તરીકે જાણીતા નૃત્યમાં મોર બને કોઈ વ્યક્તિ, તમે આમાં જોઈ શકો છો. બધાની ઉપર જુદા જુદા પ્રકારના કંઈક આભૂષણો સર્જાયેલા છે કે દર્શાવેલા છે. મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે. ખાસ કરીને ડાંગની અંદર એટલે કે દક્ષિણ ભારત, ગુજરાતની અંદર આ નૃત્ય ખૂબ જ ફેમસ છે મિત્રો. જે આપણે અત્યારે વાત કરીએ છીએ આદિવાસી નૃત્યો, બરાબર છે. અત્યારે પણ ત્યાં લોકો તે પરંપરા જાળવી રાખી છે. તે આપણા માટે ગર્વની વાત છે. એ આપણા માટે ગર્વની વાત છે કે તે લોકોએ આ બધી પરંપરાઓ જાળવી રાખી છે. આ તમને ચિત્ર દેખાય છે તે પણ દક્ષિણ ગુજરાતનું જ છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી નૃત્યો આ રીતે જ કંઈક આ પ્રકારના તમને જોવા મળતા હોય છે. તો જોઈએ. નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ થતી હોય. ડાંગમાં પણ આવા માળીનો ચાળો તથા ઠાકરિયાનો ચાળો નૃત્ય જોવા મળે છે. જ્યારે ભીલ અને કોળી જાતિમાં શ્રમહારી ટિપ્પણી નૃત્યમાં જાડી લાકડી નીચે લાકડા ગોઠવી જમીન ઉપર અથડાવી તાલ, એટલે કે તમને બધાને ખબર છે મિત્રો, બે લાકડાઓ રાખવામાં આવે, નીચે લાકડાઓ ફેરવતા હોય ને ઓલા લોકો એની ઉપર મારતા હોય અને એક અલગ અવાજ એક પ્રકારનો આવતો હોય. તો આવા નૃત્યો પણ ત્યાં કરવામાં આવતા હોય છે. આ નૃત્યો મિત્રો તમે સર્ચ કરશો તો પણ યુટ્યુબની અંદર તમને જોવા મળતા હોય છે કે 5 વ્યક્તિઓ સામે અને 5 વ્યક્તિઓ આ બાજુ ઊભા હોય અને 5 વ્યક્તિઓ ચારે બાજુ ટૂંકમાં 5 વ્યક્તિઓ હોય અને એની પાસે લાકડાઓ હોય આ રીતે, આમ એની સામે આમ લાકડું હોય તો આ લાકડાને આમ અથડાવે અને તેના કારણે કંઈક અલગ પ્રકારનો અવાજ છે આવતો હોય અને તેના કારણે લોકોને પણ અલગ જાતનું મનોરંજન પણ પીરસવામાં આવતું હોય છે. ત્યારબાદ ગરબા, આપ સૌનું જાણીતું એક નૃત્ય છે જેને ગરબાના નામથી પણ આપણે ઓળખીએ છીએ. તો ગરબો શબ્દ ગર્ભદીપ પરથી ઉતરવામાં આવ્યો છે. ગર્ભદીપ એટલે કે ગર્ભમાં રહેલો દીપ. ઘડાને કોતરીને તેમાં દીવો મૂકવો એને ગર્ભના નામથી ઓળખવામાં આવે. તેની ચારે બાજુ શું કરવામાં આવે, તેને માથે ગોળાકાર નૃત્ય કરવું એ ગરબો છે. ઘડા જેવી એક રચના છે ઠીકરાના મિત્રો, એની અંદર કાણા પાડેલા હોય છે અને એની અંદર દીવો મૂકી શક્તિની આરાધના કરવામાં આવે છે. જગદંબેની આરાધના કરવામાં આવે છે કે દેવી દેવતાઓ જે આપણા દેવીઓ છે, કુળદેવીની આરાધના કરવામાં આવે છે. તેને ગરબાના નામથી ઓળખવામાં આવે છે મિત્રો. એટલે જ કીધું, જો ચોમેર એટલે ચારે બાજુ તેને માથે મૂકીને ગોળાકાર નૃત્ય કરવું તે ગરબો ગણાય છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રિ ક્યારે શરૂ થાય? આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી શરૂ થાય છે. ક્યાંક દસમ કે ક્યાંક શરદ પૂનમ સુધી પણ ગરબા લેવામાં આવે છે.
આદ્યશક્તિ માં જગદંબાની એમાં પૂજા આરાધના કરવામાં આવે છે. અને આ પવિત્ર પર્વમાં ગરવી ગુજરાતના લોકો છે, ગરવી ગુજરાતણો એટલે કે મહિલાઓ છે, માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે ચોક એટલે કે ચારેય ખૂણા જે ભેગા થતા હોય, ચારે રસ્તાઓ ત્યાં અથવા મેદાનની અંદર માતાજીની માંડવી હોય, એટલે કે ફરતી બાજુ માતાજીની છબીઓ હોય અને અંદર માતાજીઓ બિરાજમાન હોય છબી સ્વરૂપે. અને ત્યારબાદ વર્તુળાકારે મોટાભાગે આ તાળીઓના તાલ, ઢોલના ધબકારે આ ગરબા ગવાય છે. મિત્રો, ગરબા સૌનું, આપણા બધાનું એક ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. એટલે આપ સૌ સમજતા હશો આ વસ્તુઓ કે ધબકારે ગરબા ગવાય છે. સામાન્ય રીતે ગરબા ગવાડનાર વ્યક્તિઓ કે ઝીલનારા ઢોલના તાલે સ્વર તાલ મેળવી 1 તાળી 2 તાળી 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોળા સાથે ગરબા ગાતા હોય. તમને ગાયક કલાકારો દ્વારા ગરબા ગવાતા હોય ત્યારે તમે આ બધી વસ્તુઓ જોયું હશે. પણ અત્યારે મિત્રો જે ગરબા છે એ પ્રાચીનતમ સંસ્કૃતિને દૂર કરી અને અર્વાચીન સંસ્કૃતિવાળા ગરબા ગવાય છે. પરંતુ પહેલાંના સમયની અંદર મિત્રો ગરબા છે ખૂબ જ જે ઉત્તેજનાવાળા, એટલે કે માતાજીની આરાધનામાં ખૂબ જ ભાવવિભોરવાળા ગરબા છે એ ગવામાં આવતા હતા. ગુજરાતમાં ગરબા ઉપરાંત એટલે કે ગરબા સિવાય ગરબીનો પણ સમાવેશ છે. શ્રી કૃષ્ણની ભક્તિ સાથે આ ગરબીનો સમાવેશ છે. આ યાદ રાખજો મિત્રો. ગરબીની શરૂઆત કરનાર જો કોઈ ગુજરાતી વ્યક્તિ હતા તો દયારામ નામના વ્યક્તિ હતા. કવિ દયારામ નામના વ્યક્તિએ ગરબીની શરૂઆત કરી હતી. જે ગોપી ભાવ, મતલબ ગોપીઓ છે શ્રી કૃષ્ણને વહાલ અને રંગવા માટે જે ગાતા તેને ગોપી ભાવે કહેવાય. કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ સાથે ગુજરાતની સ્ત્રીઓના કંઠે ગુંજતો કરી દીધો છે આ ગરબીને. ત્યારબાદ છે મિત્રો રાસ. આ પણ એક એવી જ રચના છે રાસની. રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું. જો ગરબી છે મિત્રો એ સામાન્ય તાલીઓ, ચપટી કે 3 તાળી આપણે જોઈએ. અને રાસ છે ને મિત્રો એની અંદર નૃત્ય કરતા હોય લોકો, જુદા જુદા પ્રકારના એક્સપ્રેશન કરતાં કરતાં જે વસ્તુઓ થતી હોય ને એને રાસ કહેવાય. આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એ આપ સૌને ખબર છે મિત્રો, સ્વર્ગની અંદર. અને એ જ રાસલીલાની નરસિંહ મહેતાએ આગળ પ્રસરણ પામ્યું. ગુજરાતમાં મોટાભાગે નવરાત્રિ, જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાતા હોય છે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. પરંતુ એક ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે. તે વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા તે વધુ લોકપ્રિય બન્યા છે. આ રાસ છે મિત્રો વૈષ્ણવ સંપ્રદાયનો એક અભિન્ન અંગ તમે કહી શકો કે આ અભિન્ન અંગથી જ આ બધી વસ્તુઓ વૈષ્ણવ સંપ્રદાયની અંદર આ થતી હોય મોટા ભાગે. જેમાં નવરાત્રિ, જન્માષ્ટમી તહેવારોની અંદર રાસ રમાતા હોય છે, જેમાં દાંડિયાનો પણ ઉપયોગ થાય. નવરાત્રિમાં પણ મિત્રો આ બધી વસ્તુનો ઉપયોગ થાય છે, એ પણ તમને ખબર છે, બરાબર છે. તો આ ગાગર અને હાંડો ઉપર લઈને રાસ કરે છે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા આ વસ્તુઓ શું થઈ, લોકપ્રિય બની, એટલે કે બધા લોકો એ રમવા લઈ ગયા. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી, એટલે કે આપણે એને ચણિયા ચોળી કહીએ છીએ મિત્રો, ધોતી અને કેડિયું પણ પરંપરાગત પોશાક પહેરી. આપ સૌને ખબર છે મિત્રો, પાર્ટી પ્લોટની અંદર આપણે જ્યારે રમવા માટે જઈએ રાસ, તો આ રાસની અંદર આવી બધી વસ્તુઓ થતી હોય છે મિત્રો. ચણિયા ચોળીને એ બધી વસ્તુઓ સ્ત્રીઓએ અને કેડિયોને એ બધી વસ્તુઓ પુરુષોએ પહેરીને જે પાર્ટી પ્લોટની અંદર ને બધી જગ્યાએ આપણે રાસ લેવા માટે જઈએ છીએ. પરંપરાગત આપણો પોશાક છે એ પણ આપણે યાદ રાખશું. હવે ગુજરાતની અંદર આના સિવાયના પણ ઘણા બધા નૃત્યો થાય છે, જેના 3 પ્રકાર નાના એવા કરેલા છે. એ પણ 3 પ્રકાર આપણે પૂરા કરી અને આપણા પાઠનું પૂર્ણાહુતિ કરશું. શરૂઆત કરીએ ગુજરાતના અન્ય નૃત્યોમાં. પહેલું ગોફ ગુંથન નૃત્ય. ગુજરાતના નૃત્યની અંદર ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો, થાંભલો કે વૃક્ષની દોરી બાંધી અને નીચે ઊભેલા નાચનારાને પકડી
હાથનો છેડો બીજાના હાથમાં દાંડીઓ આપી અને વેલ આકાર એટલે કે જેને આપણે જોડી રાસના નામથી પણ ઓળખીએ છીએ મિત્રો. આ ગોળ ખરતા જઈ અને ગૂંથણી બાંધે છે અને છોડે છે. મતલબ આપણે આ જોયેલું છે મિત્રો. જે જુદા જુદા ગલી રાસ કે એવું આપણે કહીએ છીએ તેને બે વ્યક્તિઓ દ્વારા લેવામાં આવતો હોય, સામે સામે બે વ્યક્તિ હોય એવા પ્રકારનું અને ગોપગુંથન નૃત્ય કહેવાય. ત્યારબાદ છે સિદ્દીઓનું ધમાલ નૃત્ય. ખાસ કરીને આફ્રિકા અને ગીરના મધ્યમાં જાંબુરમાં વસેલી સિદ્દી લોકો છે એ આ કામ કરે છે, એટલે કે આ નૃત્ય કરે છે. કયું હજી એકવાર કહું, મૂળ આફ્રિકા અને ગીરની વચ્ચોવચ્ચ રહેલા જાંબુરની અંદર વસેલા સિદ્દી લોકો આ નૃત્યની તેણે શરૂઆત કરી છે, જેની અંદર મશીરા એટલે કે નાળિયેરના કોચલામાંથી કોળીઓ ભરી એની ઉપર શું કરે, કપડું બાંધી દે. જે નાળિયેર નીકળે મિત્રો એમાં વચ્ચે જે વાટકા જેવો ભાગ દેખાય ને તે, બરાબર છે. તો આ વસ્તુઓ લઈ અને તાલબંધ ખખડાવવાની સાથે મોરપીંછનું ઝુંડ એટલે કે મોરપીંછ ઉપર બાંધેલા હોય અને તે નાના નાના ઢોલકા સાથે ગોળ ગોળ ફરે છે અને હો હો આરોહના અવરોહ સાથે એટલે કે હો 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 એવી રીતે તેનો અવાજ કરી અને ત્યારબાદ તે પહાડો, જંગલોમાં ઘેરા પડછંદો એટલે કે પડઘાઓ ઉઠતા હોય એવું આપણને લાગે અને પશુ પક્ષીના અવાજની તે લોકો નકલ કરે છે. આ સિદ્દીનું કેવું કહેશું આપણે, ધમાલ નૃત્યના નામથી પણ તેને ઓળખશું, બરાબર છે. ત્યારબાદ આ પણ ઘણી બધી વખત પૂછાય છે, મેરાયો નૃત્ય. પઠાર અને કોળી અને મેર નૃત્ય. બનાસકાંઠાની અંદર વાવ વિસ્તારનું નામ છે વાવ. સરખંડ અને ઝુંઝડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ અને ઝુમખામાંથી મેરાયો ગૂંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવ પે તમે આ જોયું છે મિત્રો, ચાબુક જેવી વસ્તુઓ બનાવી અને ત્યારબાદ એકબીજા ઉપર પ્રહાર કરી અને એકબીજાના પડછંદ અવાજો સાથે આ નૃત્ય થતું હોય છે. સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઠાર જાતિના લોકો છે એ દાંડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે, એટલે કે નીચે બેસી ફરીથી ઊભા થાય, નીચે બેસી ફરીથી ઊભા થાય. દાંડિયા હોય મિત્રો, જેને ચક્કરડી રાસ પણ કહેવામાં આવે છે, તેવા પ્રકારનું આ નૃત્ય છે. સાગરના મોજા કે મોજા ઉપર હિલોળો લેતા હોય, વહાણ જેવું દ્રશ્ય ખડું કરે. તે લોકો એકસાથે ઊંચા થાય, ફરીથી બેસે, એકસાથે ફૂદરડી ફરે, ઊભા થાય, બેસે, આવા પ્રકારનું કંઈક નૃત્ય છે આ લોકો કરે છે. અને ત્યારબાદ છે સૌરાષ્ટ્રની અંદર કોળી. આ એક જાતિ છે મિત્રો, જે લોકો મદ્રાસીઓ એટલે કે માથા ઉપર લાલ કલર જેવા એક કપડું બાંધે છે, રંગીન કપડું, આટીવાળી ગોળ પાઘડી બાંધે છે અને આભલા ભરેલું લીલા પટ્ટાવાળું બાંધણું એટલે કે કેડિયું જેને કહેવાય, કેડિયા જેવું, કેડિયું ન કહી શકાય પણ કેડિયા જેવું હોય, તે રંગીન ભેટ પહેરીને નૃત્ય કરતા હોય છે. તે જ રીતે સૌરાષ્ટ્રમાં મેર તથા ભરવાડ જાતિના લોકો પણ આવા ખાસ પ્રકારના નૃત્યો કરે છે. આપ સૌને આ બધા નૃત્યોની ખબર છે, કારણ કે આપણે ગુજરાતની અંદર વસીએ છીએ, ગુજરાતના વતની છીએ, એટલા માટે આ બધી વસ્તુની આપણને સમજણ છે. આમ આ પ્રકરણમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, જેમાં વ્યાપક અને સર્વસમાવેશ હોવાનું મળેલ છે. એટલે કે આ બધી વસ્તુઓ બધાની અંદર સમાવેશ થયેલી છે અને પ્રાચીન કાળથી સાંપ્રત સમય સુધી એટલે કે અત્યાર સુધી આ જાતિઓનું આગમન થયેલું છે અને તેની અંદર પરિવર્તનો થયા, જેમાં હસ્તકળા, ગૃહ કારીગરી, ચિત્રકળા, નૃત્યકળા, આ વિવિધ લલિત કલાઓની અંદર વિકસેલી છે અને એ ભારતના વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધતાના દર્શન આ વારસાના કરાવે છે. એટલે કે જૂના જમાનાના લોકોની જે કળા છે એ આપણે સૌએ સાચવી રાખી છે અને સાચવવી એ આપણી પણ એક પવિત્ર ફરજ છે. અને વિશ્વમાં ભારતની અમીટ એટલે કે કોઈ ન ભૂલાય એવી એક છાપ છે ભારતની વિશ્વની અંદર છે, તે આપણે સૌ જાળવી રાખશું. આપણે મિત્રો આ પાઠ પૂરો કરીશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, કન્ટેન્ટ સારું લાગ્યું હોય તો આપ તમારી સૌની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં શેર કરો. આભાર.